મોટા સમાચાર મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ સજ્જ છે। પ્રદેશ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ અત્યારે ચાલી રહી છે, આવો સાંભળીએ। હેલો દ્વારા અમે પ્રજાની તકલીફો, સમસ્યાઓ, સૂચનોને સાંભળીશું। હેલો દ્વારા પહેલી વખત કોઈ રાજકીય પક્ષ બોલવાને બદલે સાંભળવાની શરૂઆત કરે છે। હેલો દ્વારા ગુજરાતમાં આવનારા સમયમાં એક પ્રોગ્રેસિવ પોલિટિક્સની શરૂઆત થાય એવો અમારો ધ્યેય છે। હેલો ગુજરાતની જનતાના આંખ, કાન અને અવાજ બનવાનું કામ કરવાનું છે। કોરોના મહામારીના સમયમાં લોકોને બેડને બદલે ધક્કા મળ્યા, વેન્ટિલેટરને બદલે ધમણ મળ્યા, જેઓને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર મળવી જોઈએ એના બદલે ખાનગી હોસ્પિટલમાં લોકોને લૂંટવામાં આવ્યા। અનગઢ વહીવટને કારણે, સંકલનના અભાવને કારણે જેમણે પોતાના પરિજનો ગુમાવ્યા એવા એક એક પરિવારનો અવાજ બનવાનું કામ આ હેલો કેમ્પેનના માધ્યમથી કરવામાં આવશે। સરકારી શાળાના અભાવે ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને ભણાવવા માટે મજબૂર વાલીઓ, શાળાઓ બંધ હોવા છતાં પણ ઊંચી ફીની ઉઘરાણીથી માનસિક ત્રાસ ભોગવતા વાલીઓનો અવાજ બનશે હેલો। ઊંચો ટેક્સ ભર્યા પછી પણ ખાડાવાળા રસ્તા, વરસાદમાં ભરાતા પાણી, અશુદ્ધ પીવાનું પાણી, ટ્રાફિક, ગંદકી જેવી અનેક સમસ્યાઓથી હાડમારી ભોગવતી ગુજરાતના મહાનગરોની જનતાનો અવાજ બનશે હેલો। રાજકોટ હોય, જામનગર હોય કે ભાવનગર, દર ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારતા નગરજનોનો અવાજ બનશે હેલો। હૃદય કંપાવી નાખનાર સુરતનો તક્ષશિલા કાંડ હોય કે શ્રેય હોસ્પિટલ કાંડ હોય કે અનેક જગ્યાએ જે આગ અને બીજા બનાવોને કારણે પોતાના બાળકો અને સ્વજનો ગુમાવનાર પરિવારનો અવાજ બનશે હેલો। શિક્ષણ લીધા પછી રોજગાર જંગતા બેરોજગાર યુવાનોનો અવાજ બનશે હેલો। મોંઘવારીનો મહાર સહન કરતી ગૃહિણીઓનો અવાજ બનશે હેલો। આ હેલો કેમ્પેનના માધ્યમથી ગુજરાતના તમામ મહાનગરોમાં જે શાસકોની નિષ્ફળતા છે એ છતી થવાની છે। પ્રજાની જે હાડમારી છે, પ્રશ્નો છે, એને અવાજ મળવાનો છે। પ્રજાનો જે અવાજ છે એને કોંગ્રેસ પક્ષ બુલંદ કરશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।